अथ चतुर्थोऽध्यायः। ચોથો અધ્યાય પ્રારંભ। ઇન્દ્ર વગેરે દેવતાઓએ કરેલી દેવીની સ્તુતિ। ધ્યાનમ। ઓમ કાલાભ્રાભામ કટાક્ષૈરરીકુલભયદામ મૌલિબદ્વેન્દુરેખામ શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપી કરૈરુદ્વહંતીમ ત્રિનેત્રામ સિંહસ્કંધાધિરૂઢામ ત્રિભુવનમખિલમ તેજસા પૂરયંતીમ ધ્યાયેદ દુર્ગામ જયાખ્યામ ત્રિદશ પરિવૃત્તામ સેવિતામ સિદ્ધિકામહી। સિદ્ધિની ઈચ્છા રાખનાર મનુષ્યો જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ વીંટળાયેલા રહે છે તે જયા નામના દુર્ગા દેવીનું ધ્યાન કરવું। તેમના શ્રી અંગોની કાંતિ કાળા વાદળ જેવી શ્યામ છે। તેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુકુળને ભય પમાડે છે। તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે। તેઓ પોતાની ભુજાઓમાં શંખ, ચક્ર, કૃપાણ અને ત્રિશૂળ ધારણ કરે છે। તેમને 3 નેત્રો છે। તેઓ સિંહની કાંધ ઉપર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી 3 લોકોને સભર કરી રહ્યા છે। તે દેવીને હું નમસ્કાર કરું છું। ઓમ ઋષિરુવાચ શક્રાદયઃ સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારિબલે ચ દેવ્યા તામ તુષ્ટવુઃ પ્રણતિ નમ્ર શિરોધરાંશા વાગ્ભી પ્રહર્ષ પુલકોત્કમચારુદેહા। અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા। તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ આવ્યો હતો। દેવ્યાય યાતતમિદં જગદાત્મ્ય શક્ત્યા નિશેષ દેવ ગણશક્તિ સમૂહ મૂર્ત્યા તામંબિકામખિલ દેવ મહર્ષિ પૂજ્યામ ભક્ત્યાનતાસ્મ વિદધાતુ શુભા નિશાનઃ। દેવતા બોલ્યા, સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ। તેઓ અમારું કલ્યાણ કરે। યસ્યા પ્રભાવમતુલં ભગવાનનંતો બ્રહ્માહરશ્ચ નહિ વક્તુમલં બલં ચ સા ચંડિકાખિલ જગત પરિપાલનાય નાશાય ચાશુભ ભયસ્ય મતિં કરોતુ। જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ, બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી, તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયોને નાશ કરવાનું વિચારે। યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિઃ શ્રદ્ધા શતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાઃ સ્મ પરિપાલય દેવી વિશ્વમ। જેઓ પુણ્ય આત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યના હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ। હે ભગવતી દુર્ગા, તમે સમસ્ત વિશ્વનું પાલન કરો।
किं वर्णयाम तव रूपमचिन्त्य मे तत् किं चाति वीर्यमशुरक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु। હે દેવી, તમારા આ અચિંત્ય રૂપનું, અસુરોના નાશ કરનારા તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ? હેતુઃ સમસ્ત જગતાં ત્રિગુણાપિ દોષૈર્નગ્નાયશે હરિહરા દિભિરપ્યપારા સર્વાશ્રયાખિલમિદં જગદંશભૂતમ અવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિસ્તમાધ્યા. તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિમાં કારણ છો. તમારામાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ વિદ્યમાન છે. તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. તમે સૌનો આશ્રય છો. આ સમસ્ત જગત તમારું અંશભૂત છે, કારણ કે તમે સૌની આદિભૂતિ અવ્યાકૃત પરા પ્રકૃતિ છો. યસ્યાહ સમસ્ત સુરતા સમુદીરણેન તૃપ્તિં પ્રયાતિ સકલેષુ મખેષુ દેવી સ્વાહાસી વૈ પિતૃગણસ્ય ચ તૃપ્તિ હેતુર ઉચ્ચાર્યસે ત્વમત એવ જનૈઃ સ્વધા ચ. હે દેવી, સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે તે સ્વાહા તમે જ છો. આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો. તેથી સૌ તમને સ્વધા પણ કહે છે. યા મુક્તિ હેતુરવિચિન્ત્ય મહાવ્રતાત્વ મભ્યસ્યશે સુનિયતેન્દ્રિય તત્વસારૈ મોક્ષાર્થિભીર્મુનિભિરસ્ત સમસ્ત દોષૈ વિદ્યાશિષા ભગવતી પરમાહિ દેવી. હે દેવી, જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત, જીતેન્દ્રિય, તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે, તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. શબ્દાત્મિકા સુવિમલર્ગ્યજુષામ નિધાનમ ઉત્કીથરમ્ય પદ પાઠવતામ ચ સામ્રામ દેવી ત્રયી ભગવતી ભવભાવનાય વાર્તા ચ સર્વ જગતામ પરમાર્તિહંત્રી. તમે શબ્દ સ્વરૂપા છો અને અત્યંત પવિત્ર ઋગ્વેદનો, યજુર્વેદનો તથા ઉદ્ગીતના મનોહર પદોના પાઠવાળા સામવેદનો પણ આધાર તમે જ છો. તમે જ દેવી ત્રયી અને ભગવતી છો. આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા રૂપે પ્રગટ થયેલા છો. તમે સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો. મેધાશી દેવી વિદિતાખિલ શાસ્ત્ર સારા દુર્ગાસી દુર્ગ ભવસાગર નૌરસંગા શ્રીકૈટભારી હૃદયૈક કૃતાધિવાસા ગૌરી ત્વમેવ શશિમૌલિકૃત પ્રતિષ્ઠા. હે દેવી, જેના થકી સઘળા શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે તે મેઘા તમે જ છો. દુર્ગમ ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકારૂપ દુર્ગા પણ તમે જ છો. તમારી કશામાંય આસક્તિ નથી. કૈટભના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષ સ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. ઈર્ષચ્છહાસમમલં પરિપૂર્ણ ચંદ્ર બિંબાનુકારી કનકોત્તમ કાંતિકાંતમ અત્યદ્ભુતમ પ્રહૃતમાતરુષા તથાપિ વક્
વક્ત્રમ વિલોક્ય સહસા મહિષાસુરેણ. તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે, નિર્મળ છે, પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું અને સુવર્ણ મનોહર કાંતિ કરતાંય સુંદર છે. તેમ છતાં તેને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો અને એકાએક જ તેને તમારા પર પ્રહાર કર્યો. એ ભારે નવાઈની વાત છે. દૃષ્ટ્વા તુ દેવી કુપિતં ભ્રુકુટી કરાલ મુદ્યચ્છ શાંક સદસચ્છ વિયન્ન સદ્યઃ પ્રાણાન મુમોચ મહિષત્વદતીવ ચિત્રમ કૈર્જીવ્યતે હિ કુપિતાંતક દર્શનેન. હે દેવી, તેજ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદય વેળાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું, ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં. એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે, કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે. દેવી પ્રસીદ પરમા ભવતી ભવાય સદ્યો વિનાશયસી કોપવતી કુલાની વિજ્ઞાતમેતદધુનૈવ યદસ્તમેતન નીતં બલં સુવિપુલં મહિષાસુરસ્ય. હે દેવી, તમે પ્રસન્ન થાઓ. પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુળોનો વિનાશ કરી નાખો છો. એ વાત હમણાં જ અનુભવવા મળી, કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ. તે સંમતા જનપદેષુ ધનાનિ તેષાં તેષાં યશાસી ન ચ સીદતિ ધર્મવર્ગઃ ધન્યાસ્ત એવ નિભૃતાત્મજભૃત્યદારા યેષાં સદાભ્યુદયતા ભવતી પ્રસન્ના. હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાવ છો તેઓ જ જનપદમાં સન્માનિત થાય છે. તેમને જ ધન સંપત્તિ અને યશ મળે છે. તેમનો જ ધર્મ ક્યારેય ક્ષીણ થતો નથી અને તેમના જ પોતાના વિવેકી સંતાનો, પત્ની અને નોકર ચાકરો ધન્ય હોય છે. ધર્મ્યાણિ દેવી સકલાનિ સદૈવ કર્માણ્ યત્યાદતઃ પ્રતિદિનં સુકૃતિ કરોતિ સ્વર્ગં પ્રયાતિ ચ તતો ભવતિ પ્રસાદાલ લોકત્રયેપી ફલદાનનુદેવિતેન. હે દેવી, પુણ્યાત્મા મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી જ તમે ત્રણેય લોકમાં અચૂકપણે મનોવાંછિત ફળ આપનારા છો. હે દેવી, પુણ્યાત્મા મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી જ તમે ત્રણેય લોકમાં અચૂકપણે મનવાંછિત ફળ આપનારા કહેવાઓ છો. દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમશેષ જંતો સ્વસ્થૈ સ્મૃતા મતિમતીવ શુભામ દદાશી દારિદ્ર્ય દુઃખ ભયહારિણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. હે મા દુર્ગા, તમે તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને જો સ્વસ્થ મનુષ્ય તમારું ચિંતન કરે છે તો તમે તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો. દુઃખ, દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી, તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા દયાર્દ રહ્યા કરતું હોય. એભીર હતૈર જગદુપૈતિ સુખમ તથૈતે કુર્વન્તુ નામ નરકાય ચિરાય પાપમ સંગ્રામ મૃત્યુમધિગમ્ય દિવમ પ્રયાન્તુ મત્વેતિ નૂન મહિતાન વિનિહંસી દેવી. હે દેવી, આ રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે
તથા આ રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય, પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં જાય છે. અવશ્ય જ આવું વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. દષ્ટ્વૈવ કિં ન ભવતી પ્રકરોતિ ભસ્મ સર્વાસુરા નરીષુ યત પ્રહિણોષિ શસ્ત્રમ લોકાન પ્રયાન્તુ રિપવોપિ શસ્ત્રપૂતા ઇત્થં મતિર્ભવતિ તેષ્વપિ તેતિ સાધ્વી. તમે શત્રુઓ પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દષ્ટિપાત માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે. આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકમાં ભલે જાય. આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે. ખડગ પ્રભા નિકર વિસ્ફુરણૈસ્તથોગ્રૈ શૂલાગ્ર કાંતિ નિવહેન દશો સુરાણામ યન્નાગતા વિલયમંશુમદિન્દુખંડ યોગ્યાનનમ તવ વિલોકયતામ તદેત. તમારા ખડગની તેજ રાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશૂળના અગ્રભાગના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં. એમાં કારણ એ જ હતું કે ત્યારે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા આ સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા. દુર્વૃત્ત વૃત્ત શમનમ તવ દેવીશીલમ રૂપમ તથૈતદ વિચિન્ત્યમતુલ્ય મન્યેઃ વીર્યં ચ હંતૃરિત દેવ પરાક્રમાણામ વૈરિષ્વપી પ્રકટિતૈવ દયા ત્વયેત્થમ. હે દેવી, તમારું શીલ દુરાચાર્યોના હીન આચરણોનું શમન કરનારું છે. સાથે જ તમારું આ રૂપ એવું છે કે જે અચિંતનીય છે અને જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી. તથા તમારું બળ અને પરાક્રમ તે દૈત્યોને પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પણ પોતાની દયા જ પ્રગટ કરી છે. કેનોપમા ભવતુ તેષ્ય પરાક્રમસ્ય રૂપમ ચ શત્રુભય કાર્યતિહારિકુત્ર ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા ચ દૃષ્ટા ત્વય્યેવ દેવી વરદે ભુવનત્રયેપી. હે વરદાયિની દેવી, તમારા આ પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં? હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને વાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે. ત્રૈલોક્યમેતદખિલં રિપુનાશનેન ત્રાતં ત્વયા સમરમૂર્ધનિતેપી હત્વા નીતાદિવં રિપુગણાભયમપ્યપાસ્તમ અસ્માકમુન્મદસુરારિભવં નમસ્તે. હે માં, તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે. આ શત્રુઓને પણ યુદ્ધ ભૂમિમાં હાણીને સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા દૈત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધો છે. તમને અમારા નમસ્કાર છે. શૂલેન પાહિનો દેવી પાહી ખડગેન ચાંબિકે ઘંટાસ્વનેન નઃ પાહી ચાપજ્યાની સ્વનેન ચ. હે દેવી, તમે શૂળ વડે અમારું રક્ષણ કરો. હે અંબિકા, તમે ખડગ વડે પણ અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકારાવથી પણ અમારું રક્ષણ કરો. પ્રાચ્યામ રક્ષ પ્રતિચ્યામ ચ ચંડિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણેનાત્મશૂલસ્ય ઉત્તરાસ્યામ તથેશ્વરી. હે ચંડિકા, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં તમે અમારું રક્ષણ કરો અને હે ઈશ્વરી, પોતાનું ત્રિશૂળ ઘુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો. સૌમ્યાની યાની રૂપાણી ત્રૈલોક્યે વિચરંતિ તે યાની ચાત્યર્થ ઘોરાણી
તૈરક્ષાસ્માંસ્તથા ભુવમ. ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચારતા રહે છે તેમના થકી પણ તમે અમારું અને આ પૃથ્વીલોકનું રક્ષણ કરો. ખડગ શૂલ ગદાદીની યાની ચાસ્ત્રાણી તેંબિકે કરપલ્લવ સંગીની તૈરસ અસ્માન રક્ષ સર્વતઃ. હે અંબિકા, તમારા કર પલ્લવોમાં શોભતા ખડગ, શૂળ, ગદા વગેરે જે અસ્ત્ર શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુઓથી અમારું રક્ષણ કરો. ઋષિરુવાચ. ઋષિ બોલ્યા, એવં સ્તુતાસુરૈર્દિવ્યૈ કુસુમૈર્નંદનોદ્ભવૈ અર્ચિતા જગતામ ધાત્રી તથા ગંધાનુલેપનૈ ભક્ત્યાર સમસ્તૈર્ત્રિદશૈર દિવ્યૈર્ધૂપૈસ્તુ ધૂપિતા પ્રાહ પ્રસાદ સુમુખી સમસ્તાન પ્રણતાન સુરાન. પ્રાહ પ્રસાદ સુમુખી સમસ્તાન પ્રણતાન સુરાન. આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનમાં દિવ્ય પુષ્પો તેમજ ગંધ ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું તથા તે પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન વદન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને તેમને કહ્યું. દેવી ઉવાચ. દેવી બોલ્યા, વ્રિયતામ ત્રિદશા સર્વે યદસ્મત્તોભિવાચ્છિતમ. હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હોવ તે માગો. દેવ ઉવાચ. દેવતાઓ બોલ્યા, ભગવત્યા કૃતમ સર્વમ ન કિંચિદવશિષ્યતે. તમે ભગવતીએ અમારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે, હવે માગવાનું કંઈ પણ બાકી રહ્યું નથી. યદ્યમ નિહતઃ શત્રુર અસ્માકં મહિષાસુરઃ યદિ ચાપી વરો દેવસ ત્વયાસ્માકં મહેશ્વરી. કારણ કે અમારો આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે, એમ હોવા છતાં પણ હે મહેશ્વરી, તમે અમને જો બીજું કંઈ વરદાન આપવા ઈચ્છો છો. સમૃતા સમૃતા ત્વમ નો હિંસેથાઃ પરમાપદઃ યશ્ચ મર્ત્યસ્તવૈર્ભીષ ત્વાં સ્તોષ્યત્યમલાનને તશ્ચ વિત્તર્દિવિર્ભવૈર ધનદારાદિ સંપદામ વૃદ્ધયેસ્મત્ પ્રસન્નાત્વમ ભવેથાઃ સર્વદાંબિકે. તો અમે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે દર્શન આપીને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો. તથા હે પ્રસન્ન વદના અંબિકા, જે મનુષ્ય આ સ્તવન વડે તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથે સાથે તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહો. ઋષિરુવાચ. ઋષિ બોલ્યા, ઇતિ પ્રસાદિતા દેવૈર જગતોર્થે તથાત્મનઃ તથેત્યુક્ત્વા ભદ્રકાલી બભૂવાંતર્હિતા નૃપ. હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ એમ કહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ઇત્યેતત્ કથિતં ભૂપ શંભુતાસા યથા પુરા દેવી દેવ શરીરેભ્યો જગત્રય હિતૈષિણી. હે ભૂપાલ, આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરોમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી. પુનશ્ચ ગૌરી દેહાત્સા સમુદ્ભૂતા યથા ભવત વધાય દુષ્ટ દૈત્યાનામ તથા શુંભ નિશુંભયો રક્ષણાય ચ લોકાનામ દેવાનામુપકારિણી તચ્છૃણુષ્વ મયા ખ્યાતમ યથાવત કથયામિ તે. રીમ ઓમ. હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરીવાર દુષ્ટ દૈત્યો તથા શુંભ નિશુંભનો વધ કરવા માટે તેમજ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો વૃતાંત તમે મારા મુખેથી સાંભળો. હું તેનું યથાવત વર્ણન કરી તમને તે કહી સંભળાવું છું. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે શાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મયે સક્રાદિસ્તુતિર્નામ
ચતુર્થોધ્યાય. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો શક્ર વગેરેએ કરેલી સ્તુતિ નામનો ચોથો અધ્યાય સમાપ્ત.